અત્યારે આપણે ઊભા છીએ, આ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની સામે, બરોબર જૂના સિનેમા રોડ. અહીંયા આમ જોઈએ ને તો 4 થી 5 દિવસ પહેલાં આ જે રોડ તમે જે નિહાળી રહેલા છો, હું કેમેરામેનને કહીશ કે રોડ તમને બધાને બતાવે કે આ રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ હતા. અને આપણે ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણે એક વિડીયો બનાવેલો અને સરકારનું ધ્યાન દોરવામાં આવેલું, અધિકારીનું ધ્યાન દોરવામાં આવેલું, રાજકીય આગેવાનોનું ધ્યાન દોરવામાં આવેલું. અને અંતે આપણા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ જે અતુલભાઈ કાનાણી આપણા ધારીના સ્થાનિક રહીશ છે, અને જેઓ પણ આ માર્ગ ઉપરથી દિવસભરમાં એકાદી વાર પસાર થતા હતા, ત્યારે આ વાત આપણે જોયું કે 108 પણ આ રોડ ઉપરથી પસાર થઈ. કારણ કે આપણે જે સિવિલ હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ સુધી જવાનો આ એકમાત્ર માર્ગ છે. અને આ અંગેની જાણ અતુલભાઈ કાનાણીને થતાં તેઓએ આ ખાડાનું પેચકામ કરવાનું તેમણે આદેશો આપ્યા. એમણે અધિકારીઓને રજૂઆત કરી અને આ રજૂઆતને ધ્યાનમાં લઈને આજે આ ખાડા મોટા ભાગના છે એ બુરાઈ ગયા છે. આમ જોઈએ તો 2 સ્ટેપની અંદર આ કામગીરી પૂરી કરવામાં આવેલી. પહેલી રાત કે જે ધારીના એસટી ડેપોની આસપાસ જે મસ્ત મોટા ખાડાઓ હતા એને બુરવામાં આવેલા, અને ત્યારબાદ આજે ગત રાત્રે આ વિસ્તારની અંદર જે ખાડાઓ હતા એ ખાડાઓને બુરવામાં આવેલા છે, જેનાથી વાહન ચાલકો, પ્રવાસીઓ અને રાહદારીઓ ભારે પરેશાની ભોગવી રહેલા હતા. આમ જોઈએ તો આ જે તમે દેખાય છે એ પાકું પેચકામ કરેલું છે. સિમેન્ટ અને કોન્ક્રીટનો જે માલ નાખેલો છે એ માલ નાખીને આ ખાડાઓ બુરવામાં આવેલા છે. 4 થી 5 દિવસ પહેલાં અહીં 1 ફૂટના ખાડાઓ હતા. આપણે સ્થાનિકો સાથે પણ વાતચીત કરશું કે ભાઈ શું હતી અહીંની જે પરેશાની વાહન ચાલકોને શું પડતી હતી અને હવે શું થયું. હા, આપણે અતુલભાઈ કાનાણીને એવી પણ રજૂઆત કરેલી છે કે અત્યારે ચોમાસાનો દિવસો ચાલી રહેલા છે, વરસાદી માહોલ છે, ત્યારે અત્યારે હાલ પૂરતું જે પેચકામ થયેલું છે, પણ હા એને આગામી દિવસોમાં આ પેચકામને બદલે જે લાઇબ્રેરી ચોકથી લઈને એસટી ડેપો સુધીનો જે માર્ગ છે એને સીસી રોડ બનાવવામાં આવે તેવી આપણે વ્યાજબી માંગણી પણ કરી રહેલા છે. ભાઈ, તમે અહીંના સ્થાનિક છો અને અહીંના સ્થાનિક છો, બરોબર છે. હવે 4 થી 5 દિવસ પહેલા અહીંયા મસ્ત મોટા ખાડાઓ હતા, જેનું નિવારણ થઈ ગયું છે. હવે પણ તમારી આગામી શું માંગણી છે કે પાકો રોડ બને તો ફાયદો છે ને? આપણું જે કામ છે, આપણા સ્થાનિક આગેવાન છે અતુલભાઈ કાનાણી, જે જિલ્લા ભાજપના પ્રમુખ છે, એમના કાન સુધી આ વાત પહોંચતા તેઓએ અધિકારીને એવી જાણ કરી કે ભાઈ તાત્કાલિક આ રસ્તો રિપેર કરવામાં આવે. એટલે હાલ પૂરતો આ રસ્તો રિપેર થઈ ગયો છે, તો એના વિશે તમે શું કહો છો? સારું છે, રિપેર કરીએ રસ્તો. હા, એના માટે હવે હાઈવે બની ગયો હમણાં. હા, હવે આપણે વાહન ચાલકોને પણ કોઈકને આપણે પૂછશું. ભાઈ, આપણે આ જે રસ્તા ઉપર આપણે ઊભા છીએ હાલમાં, આ રસ્તા ઉપર મસ્ત મોટા ખાડાઓ હતા, જેનાથી તમે રિક્ષાવાળા હોય કે અન્ય કોઈ વાહન ચાલકો હોય એ ભારે પરેશાનીનો સામનો કરી રહેલા હતા. તો હાલ પૂરતો આ રસ્તો જે જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણીએ મરમ્મત તો કરાવી નાખી છે, પણ હવે પછીની તમારી યોગ્ય માંગણી શું છે? યોગ્ય માંગણીમાં સાહેબ એવું છે કે ભાઈ બનાવી નાખે તો સારું. બરોબર છે. એટલે લોકોનું સૌનું કહેવાનું એમ જ છે કે વધુ કાંઈ આશા અને અપેક્ષા કાંઈ કરતા હોય તો બોલો. વધુ આશા અપેક્ષા શું, રસ્તા રોડ સારા હોય તો સૌને માટે ફાયદો. બરોબર છે. એટલે લોકોની પણ એવી જ માંગણી છે કે ભાઈ આપણે લાઇબ્રેરી ચોકથી લઈને એસટી ડેપો સુધી કે વેકરિયાપરાના ગેટ સુધી જે પાકો આરસીસી રોડ બનાવવામાં આવે, જેથી કરીને આ જે રસ્તા ઉપરથી દિવસભરમાં જે હજારો વાહન ચાલકો અહીંથી પસાર થાય છે એમની મુશ્કેલીનું નિવારણ આવે.